ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરમાં હમણાં આપણે છેલ્લે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે વાત કરી હતી. તમને એક નાનો એવો ટોપિક આપ્યો છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ, પણ એ જરાય કામનો નથી. છતાં આપણે એની 2-3 લાઈન જે છે અગત્યની છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં મોનેરા સૃષ્ટિને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલી હતી ને જેના કારણે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે સર્જાણી છે. ખાલી એક ક્યાં અંડરલાઈન કરવાની છે, બીજું કશું જ કરવાનું નથી. મોનેરા સૃષ્ટિ જે છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી, ત્યાં એક અંડરલાઈન કરશું. બાકી આખો પેરેગ્રાફ બધો આપણે પાછળ ભણવાનો છે, સો ડોન્ટ વરી. હવે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એની મર્યાદાઓ જે છે એ હવે આપણે જોવાની છે કે ભાઈ કઈ કઈ મર્યાદાઓ જે છે એ મર્યાદાઓ છે. તો સૌથી પહેલાં શરૂઆતમાં જે વર્ગીકરણ પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી એની મર્યાદાઓ શું હતી. અત્યારે જનરલી આપણે વાત કરીએ તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સૌથી સફળ છે, સક્સેસફુલ છે, મોટાભાગે ઉપયોગમાં પણ આવે છે. પણ આના પછી 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવશે ભવિષ્યમાં, તમે કોલેજમાં ભણશો આ બધી વસ્તુ. શરૂઆતમાં કઈ કઈ મર્યાદાઓ જે છે એને ધ્યાનમાં લીધા વગર આપણે વર્ગીકરણ કરી નાખતા હતા એ આપણે સમજીએ, બરાબર. ચાલો, તો શરૂઆતના તબક્કે શું હતું કે બેક્ટેરિયા. બીજા નંબર ઉપર નીલ, હરિત, લીલ, કે જેને બ્લુ, ગ્રીન, આલ્ગી એટલે કે બીજીએ કહેવામાં આવે છે. બીજા નંબર ઉપર મોસ. આ બધા વિશે આપણે ભણશું, વનસ્પતિ શાસ્ત્રમાં જ આવશે. દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ. આ બધાને એક જ ભાગમાં, એક જ જૂથમાં જે છે મૂકવામાં આવેલું હતું. એ જૂથનું નામ છે વનસ્પતિ. આ બધાને એક જ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવ્યું અને એ લક્ષણ હતું કોષ દિવાલની હાજરી. તો આ કોષ દિવાલની હાજરી, આ એક લક્ષણને ધ્યાનમાં રાખી આ બધા સજીવોને એક જૂથ વનસ્પતિઓમાં મૂકવામાં આવ્યું. વનસ્પતિઓ જે છે એની અંદર આ બધાનો સમાવેશ જે છે એ કરવામાં આવ્યો. બીજું કે આ દરમિયાન ખામી શું હતી. પહેલી વાત તો જે કંઈ વર્ગીકરણ થતું હતું, માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ, કોષો વિશેની માહિતીઓ નહોતી, એટલે ખામીઓમાં એક કોષી સજીવ અને બહુકોષી સજીવ આ બંને વચ્ચેનો ભેદ કોઈ સ્પષ્ટ કરી શક્યું નહોતું. એટલે આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ શક્યો નહીં. જેના કારણે વર્ગીકરણ અમુક હદ સુધી સાચું હતું, પણ જે બેઝિક માહિતી હોય એ કોઈની પાસે નહોતી. એટલે વર્ગીકરણ ત્યાં સ્ટોપ થઈ ગયું. આના સિવાય બીજી વાત કરીએ કે આ મેઇન પોઈન્ટ નહોતો. હવે જનરલી અહીંયા આપણે શું વાત કરી, બેક્ટેરિયા, નીલ, હરિત, લીલ, આ બધાને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા એક જ સાથે બધાને, પણ આ 2 મુદ્દાને ધ્યાનમાં રાખ્યા નહીં. શું થયું એમાં તો કે ક્લેમિડોમોનાસ, લીલનું નામ છે ક્લેમિડોમોનાસ, અને બીજું સ્પાઇરોગાયરા. 2 લીલ જ છે. જનરલી લીલને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા, બરાબર. તો ક્લેમિડોમોનાસ એક કોષી લીલ છે
અને સ્પાયરોગેરા બહુકોષી લીલ છે. તો આ બંને વચ્ચેનો તફાવત વર્ણવી શક્યા નહીં. એટલે આ કહેવાય વર્ગીકરણની અમુક મર્યાદાઓ, અથવા તો એને શું કહેવાય, ખામીઓ. પ્લસમાં બીજા શબ્દોમાં હમણાં આપણે બે શબ્દો ભણ્યા, સ્વયંપોષી, વિષમપોષી, એની પણ કોઈ માહિતી આપી શક્યા નહીં. સ્વયંપોષી અને વિષમપોષી આની પણ કોઈ જ માહિતી આપી શક્યા નહીં. સ્વયંપોષી એટલે આપણે જાણીએ મુજબ આપમેળે પોતાનો ખોરાક બનાવે. અને વિષમપોષી એટલે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે. બરાબર, આની પણ કોઈ જ માહિતી મળી નહીં. પ્લસમાં જે મુદ્દો મહત્ત્વનો હતો, કોષ દિવાલની હાજરી, તો કોષ દિવાલના બંધારણીય ઘટકો વિશેની પણ માહિતી નહોતી, જે પછી મળી કે કોષ દિવાલ શેની બનેલી હોય. તો કોષ દિવાલની જે હાજરી માટેની આપણે વાત કરતા હતા, તો એ કોષ દિવાલ શેની બનેલી હોય એની આપણે વાત કરીએ. તો કોષ દિવાલની હાજરીના આધારે જનરલી કોઈ વનસ્પતિ હોય તો વનસ્પતિની કોષ દિવાલ અને પ્રાણીની ફૂગની કોષ દિવાલ વનસ્પતિની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય, પણ ફૂગની કોષ દિવાલ જે છે એ કાઇટિન નામના દ્રવ્યની બનેલી હોય. આ કાઇટિનને બીજા શબ્દમાં ફંગસ સેલ્યુલોઝ પણ કહેવામાં આવે છે. કાઇટિનનું બીજું નામ શું થશે? ફંગસ સેલ્યુલોઝ. બરાબર, ઓકે. ચાલો, સાથે સાથે બીજી ખામી શું હતી કે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો વિશેની પણ કોઈ જ ચર્ચા કરી શક્યા નહીં. એટલે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો વિશેની ચર્ચા કરી શક્યા નહીં. આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે, જે મુજબ આપણે વાત કરી, મોનેરા મોટા ભાગના જે સજીવો છે આદિકોષ કેન્દ્રીયમાં આવશે. મોનેરા સૃષ્ટિ આખી આમાં આવશે. જ્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એ આખી સુકોષ કેન્દ્રીયમાં આવશે. બંનેનો અભ્યાસ આપણે કરેલો છે. આદિકોષ કેન્દ્રી કોને કહેવાય અને સુકોષ કેન્દ્રી કોને કહેવાય, બરાબર, હમણાં આપણે વાત કરેલી હતી. ચાલો, પ્રશ્ન હવે ધીમે ધીમે બીજો એવો આવ્યો કે હરિતકણની હાજરી. જનરલી શું છે, આ બધાને આપણે મૂક્યા વનસ્પતિમાં, સૃષ્ટિ વનસ્પતિમાં મૂકી દીધા. પણ વનસ્પતિઓની એક લાક્ષણિકતા જે વૈજ્ઞાનિકોની સામે આવી એ હતી કે વનસ્પતિ મોટાભાગે લીલા રંગની હોય. તો વનસ્પતિ લીલા રંગની હોય એના માટેનું કારણ છે એની અંદર આવેલું ક્લોરોફિલ. તો ક્લોરોફિલની હાજરી અને ગેરહાજરીના કારણે વનસ્પતિ સૃષ્ટિને પછી બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. ક્લોરોફિલની હાજરી ધરાવતા ક્લોરોફિલની ગેરહાજરી ધરાવતા. ક્લોરોફિલની હાજરી ધરાવતાની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આવી બધી વનસ્પતિઓનો સમાવેશ થયો. પણ હવે શબ્દ શું તો ક્લોરોફિલની ગેરહાજરી. ક્લોરોફિલની હાજરી હોય એટલે રંગ લીલો થઈ જાય. આપણે લખી નાખીએ, બરાબર, કાઉન્સમાં રંગ લીલો થઈ જાય. અને આમાં રંગ લીલો
ન થાય. ક્લોરોફિલની ગેરહાજરી જોવા મળી ફૂગમાં, એટલે ફૂગને નવી સૃષ્ટિ તરીકે સર્જન કરવામાં આવ્યું. ફૂગ સૃષ્ટિ, ફૂગ, ફંજાઈ. બરાબર. તો આવા વર્ગીકરણ જે છે મોટા ભાગે કરવામાં આવ્યા. હવે આદિકોષ કેન્દ્રી સજીવો જે છે, જેમાં આપણે શરૂઆતમાં જે બધાને સ્ટાર્ટિંગમાં જે મૂકેલા હતા એમાંથી ક્લેમિડોમોનાસ, ક્લોરેલા જેવી બધી વનસ્પતિઓ જે છે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બધી ખરેખર લીલ છે. આ બધાને શરૂઆતમાં વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા, પણ આમને પછી પ્રોટિસ્ટામાં એડ કરવામાં આવ્યા. પ્રોટિસ્ટા સ્ટાર્ટિંગમાં મૂક્યા હતા વનસ્પતિ સૃષ્ટિમાં. એવી રીતે અમીબા, પેરામિશિયમ કે જેને શરૂઆતમાં પ્રાણી સૃષ્ટિની અંદર મૂક્યા હતા એમને પણ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. અમીબા, પેરામિશિયમ આ બધા શરૂઆતમાં હતા પ્રાણી સૃષ્ટિમાં. એમને પણ ક્યાં મૂકવામાં આવ્યા? પ્રોટિસ્ટામાં. બરાબર. તો આવી રીતે લક્ષણોને આધીન ધીમે ધીમે બીજા પણ વિભાજનો થતા ગયા અને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી રીતે અસ્તિત્વમાં આવી. શરૂઆતના વર્ગીકરણની મર્યાદા અને એના કારણે 5 સૃષ્ટિ કેવી રીતે વિકસાવી એ મુદ્દાઓ અહીંયા લખ્યા છે. મુદ્દાઓમાં ખાસ કરીને તમને અમુક નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, ક્લોરોફિલની હાજરી શેમાં છે, ગેરહાજરી શેમાં છે, આદિકોષ કેન્દ્રી સજીવો કયા છે, સુકોષ કેન્દ્રી સજીવો કયા છે, વનસ્પતિની કોષ દિવાલનો ઘટક, ફૂગની કોષ દિવાલનો ઘટક, બરાબર છે, એક કોષી લીલ, બહુકોષી લીલ, આવા પ્રશ્નો જે છે, અથવા તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા જે છે એ શેમાં આવે, આવું બધું એક એક માર્કની અંદર પ્રશ્નોમાં પૂછાઈ શકે. એટલે નાના પ્રશ્નો મોટા ભાગે નીકળશે. હાલના તબક્કે જે કંઈ વર્ગીકરણ થાય છે એમાં બાહ્યાકાર, દેહધાર્મિક, પ્રાજ્ઞનિક અને જાતિ વિકાસીય. બાહ્યાકાર લક્ષણો, દેહ ધાર્મિક લક્ષણો, પ્રાજ્ઞનિક લક્ષણો અને જાતિ વિકાસીય લક્ષણો, અથવા તો કહેવામાં આવે ઉદ્વિકાસીય લક્ષણો. બાહ્યાકાર લક્ષણો એટલે કે બાહ્ય દેખાવના આધારે જે લક્ષણો આપણને પ્રાપ્ત થયા હોય એ બાહ્યાકાર લક્ષણો. દેહ ધાર્મિક એટલે દેહ સંલગ્ન લક્ષણોની વાત છે. બાહ્ય દેખાવ. દેહ ધાર્મિક એટલે દેહ એટલે શરીર સંબંધિત લક્ષણો. પ્રાજ્ઞનિક એટલે પ્રાજનનિક લક્ષણો, પ્રજનન સંલગ્ન. જાતિ વિકાસીય ઉદ્વિકાસ એટલે સજીવનો ઉદ્ભવ કેવી રીતે થયો છે. તો હાલના તબક્કે આવા મુદ્દાઓનો અભ્યાસ કરીને વર્ગીકરણ જે છે કરવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ. હવે જે મુજબ આપણે વાત કરી હતી કે બધી સૃષ્ટિ વિશે આપણે ભણવાનું જ છે, તો ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં મોનેરા સૃષ્ટિ વિશે ભણીએ.
ચાલો સૌથી પહેલાં વાત કરીએ સૃષ્ટિ મોનેરા. ચાલો, સૃષ્ટિ મોનેરા જે છે મોટા ભાગે બેક્ટેરિયાઓની સૃષ્ટિ છે. પહેલી સૃષ્ટિ મોનેરા બેક્ટેરિયાઓની સૃષ્ટિ છે. એટલે બેક્ટેરિયાઓ આ સૃષ્ટિની અંદર આવશે. એટલે એમ કહી શકાય કે મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો બેક્ટેરિયા છે. મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો બેક્ટેરિયા છે. બેક્ટેરિયા જીવાણુ કહેવાય ગુજરાતીમાં. જીવનો નાનામાં નાનો અણુ, જીવ પ્લસ અણુ, જીવાણુ. બીજા નંબર ઉપર ખાસ કરીને બધે જોવા મળે છે. એના માટે એક સૂત્ર છે, અત્ર તત્ર સર્વત્ર. બેક્ટેરિયા ક્યાં જોવા મળે? અત્ર તત્ર અને સર્વત્ર, એટલે બધી જ જગ્યાએ. વિશ્વમાં કોઈ જગ્યાએ બાકી નથી કે જ્યાં બેક્ટેરિયા તમને જોવા ન મળે. ઇન શોર્ટમાં બધે જ જોવા મળે. બીજું કે ખાસ કરીને તમને એવું કીધું છે કે એક મુઠ્ઠી જેટલી માટી લો અથવા એક ખોબા જેટલી માટી લો તો એમાં તે સેંકડોની માત્રામાં બેક્ટેરિયાઓ જે છે એ જોવા મળશે. મુઠ્ઠી માટીમાં પણ સેંકડોની સંખ્યામાં બેક્ટેરિયા જોવા મળે છે. ઘણી બધી માત્રામાં. ટૂંકમાં ખાલી તમે વિચારો, મુઠ્ઠી માટીની અંદર એટલા બધા હોય તો સેંકડોની સંખ્યામાં તો કેટલા બધા બેક્ટેરિયાઓ હશે. ખાસ કરીને એમના બીજા નિવાસસ્થાનોની વાત કરે તો ગરમ પાણીના જરામાં, કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધુ હોય, બરફ આચ્છાદિત વિસ્તારમાં, રણ પ્રદેશમાં, ઊંડા મહાસાગરોમાં, રણ પ્રદેશમાં, ઊંડા મહાસાગરોમાં બધે જોવા મળે. એટલે કે અસામાન્ય પરિસ્થિતિઓમાં જોવા મળે, સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળે. બરાબર. આને કહેવાય એના નિવાસ સ્થાનો. શું કહેવાય એને? નિવાસ સ્થાનો. નિવાસ સ્થાનો એટલે કે જ્યાં સજીવ વસે છે તે સ્થાન. જ્યાં સજીવ વસે છે તે સ્થાન. બરાબર. એને આપણે શું કહેશું? નિવાસ સ્થાન કહેશું. બીજું કે કેટલાક જે છે એ પરોપજીવી છે. પરોપજીવીનો અર્થ શું થાય? અન્ય સજીવ ઉપર આધાર રાખે અથવા અન્ય સજીવના શરીરની અંદર વસે, એને પરોપજીવી કહેવાય. બરાબર. અન્ય સજીવના શરીરમાં વસે છે અને ત્યાંથી પોષણ મેળવે છે. આ પરોપજીવી. એટલે ખાસ કરીને પરોપજીવી તરીકે કોઈ પ્રાણીના શરીરમાં વસે, કોઈ પ્રાણીના શરીરમાં વસે અથવા તો માનવના શરીરમાં વસે. હવે મહત્ત્વની વાત, 2 માર્કનો પ્રશ્ન આમાંથી મોસ્ટ ઓફલી કદાચ તમને MCQ પૂછાય કે કોઈ 3 માર્કમાં આખો પ્રશ્ન પૂછાઈ શકે મોનેરા સૃષ્ટિ, તો તમારે બધું લખવું પડે. 2 માર્કનો બીજો એક સેપરેટ અલગ કરીને પ્રશ્ન સમજાવું છું. બેક્ટેરિયાના આકારના આધારે એના પ્રકારો જણાવો. 2 માર્કનો પ્રશ્ન પૂછાય, તમારે આકૃતિ પણ દોરવી પડશે આમાં. બરાબર. તો પ્રશ્ન શું થઈ જશે? બેક્ટેરિયાના
આકારના આધારે પ્રકારો. તો આકારના આધારે બેક્ટેરિયા એટલે કે જીવાણુના 4 પ્રકાર પડે. પહેલા નંબર ઉપર તો ગોલાણુ, બીજા નંબર ઉપર દંડાણુ, ત્રીજા નંબર ઉપર વક્રાણુ અને ચોથા નંબર ઉપર સર્પાણુ. ગોલાણુ, દંડાણુ, વક્રાણુ, સર્પાણુ. અંગ્રેજી નામ યાદ રાખી લઈએ, સાથોસાથ આગળ કામ આવશે. ગોલાણુ એટલે એને કહેવાય કોકસ, COCUS. દંડાણુ બેસિલસ. વક્રાણુ વિબ્રિયો. સર્પાણુ સ્પાઇરલ અથવા સ્પિરિલમ. ગોલાણુ બેક્ટેરિયા આકાર ગોળ હોય. આકાર જે છે એ કેવો હોય? ગોળ હોય. એટલે આવા બેક્ટેરિયા જે છે એ તમને જોવા મળશે. આને ગોલાણુ અથવા કોકસ બેક્ટેરિયા કહેવામાં આવે. દંડાણુ બેક્ટેરિયા દંડ જેવો આકાર હોય તો એને સળી આકારના પણ બેક્ટેરિયા કહેવામાં આવે. સળી આકારના બેક્ટેરિયા. તો એનો આકાર જે છે, જો આ રીતે ઘણા સાહિત્યમાં તમને આપ્યું છે, આવી રીતે આમ સળી જેવા અથવા દંડ જેવા તમને ટેક્સ્ટ બુકમાં આપી છે, એ મુજબ હું તમને દોરીને સમજાવું. વક્રાણુ વિબ્રિયો અને અલ્પ વિરામ આકારના બેક્ટેરિયા કહેવાય, અથવા તો કોમા આકાર કહેવામાં આવે. આવા શેપના હોય. આગળ સર્પાણુ સાપ જેવો આકાર. એમ આવો હોય. આવો આકાર એ બેક્ટેરિયાનો જોવા મળશે. બરાબર. તો 2 માર્કનો પ્રશ્ન અહીંયાથી પૂછાશે. આ એક લખી નાખીએ આપણે કે બેક્ટેરિયાના આકારના આધારે એના પ્રકારો જણાવો. તો તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ હવે બેક્ટેરિયાની કેટલીક સામાન્ય માહિતી આપણે મેળવીએ. જનરલી બેક્ટેરિયા બહુ સરળ પ્રકારનું આયોજન ધરાવે છે. કોષીય આયોજન હોય. ઘણી વખત એ કોષોના પણ બનેલા તમને જોવા મળે. તો બીજીની વાત કરીએ કે ભાઈ અન્ય સજીવોથી બેક્ટેરિયાઓ કેવા અલગ પડે છે, અથવા તો બેક્ટેરિયામાં એવું શું કંઈ ખાસ છે કે જે અન્ય સજીવોમાં નથી. બરાબર. તો એની આપણે ચર્ચા કરીએ અત્યારે. ચાલો, તો બેક્ટેરિયાના બંધારણની વાત કરીએ સૌથી પહેલાં. તો બેક્ટેરિયા સરળ બંધારણ ધરાવે છે. બહુ જ સરળ અને સિમ્પલ બંધારણ ધરાવે, પણ એની વર્તણૂકમાં ફેરફાર હોય. કામ
ક્રિયાવિધિ જેને આપણે કહેતા હોય, બરાબર. પણ બેક્ટેરિયાની વર્તણૂકમાં ફેરફાર જોવા મળે છે. ક્રિયાવિધિ એમની. બીજું કે એક સમૃદ્ધ અને વિશાળ ચયાપચયની ક્રિયાવિધિ ધરાવે છે. વિશાળ ચયાપચયની ક્રિયાવિધિ બેક્ટેરિયા ધરાવે છે. ચયાપચય વિશે ભણી ગયા છીએ, એમાં લાક્ષણિકતા જોવા મળે, બરાબર. બીજું કે કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી છે. સ્વયંપોષીનો અર્થ આપણે જાણીએ છીએ પોતાનો ખોરાક જાતે બનાવશે, બરાબર. ચાલો છતાં અહીંયા આપણે એક વખત આપણે લખી નાખીએ, પોતાનો ખોરાક જાતે બનાવે, બરાબર. બીજું કે ખાસ કરીને સ્વયંપોષી બેક્ટેરિયાના બે પ્રકાર હોય. એડવાન્સમાં થોડુંક લખાવું છું એક્સ્ટ્રા. એમાં પહેલા નંબર ઉપર આવે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને બીજા નંબર ઉપર આવે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર આવે સાયનોબેક્ટેરિયા, કે જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એનું ઉદાહરણ લખાઈ દઈએ અહીંયા. ઉદાહરણ છે સાયનોબેક્ટેરિયા. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર ઉદાહરણમાં આવે મિથેનોજેન્સ. તમે બાયોગેસ પ્લાન્ટ નામ સાંભળેલું છે, તો બાયોગેસની અંદર આ જોવા મળે. બાયોગેસ પ્લાન્ટમાં હાજર. બીજું કે કેટલાક જે છે વિઘટકો તરીકે કામ કરે છે, બરાબર. એટલે એને અકાર્બનિક આધારકોમાંથી પોષણ મેળવે છે. આ સ્વયંપોષી. કેટલાક પરપોષી છે, અથવા તો જેને આપણે બીજા શબ્દોમાં નામ આપેલું હતું વિષમપોષી. એટલે ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે એમ. ખોરાક માટે અન્ય ઉપર આધારિત. વિષમપોષી બેક્ટેરિયા જે છે એ બે પ્રકારના હોય. પહેલા નંબર ઉપર એને વિઘટકો કહેવામાં આવે અને બીજા ઉપર પરોપજીવી કહેવામાં આવે. વિઘટકો આ વિઘટનની ક્રિયા કરે, તોડવાની ક્રિયા કરે. ઉદાહરણ તરીકે કોઈ મૃત પ્રાણી છે, ડેડ બોડી છે, તો એને સડાવશે, એટલે એની અંદર રહેલા જે ઘટકો છે એનો ઉપયોગ કરશે. એટલે એને કહેવામાં આવે અકાર્બનિક આધારકો. મૃત ઘટકોને સડાવીને તેમાંથી પોષણ મેળવે એટલે એને કહેવામાં આવે અકાર્બનિક આધારકો છે. બીજા નંબર ઉપર આપણે જે વાત કરી કે એ પરપોષી છે. પરપોષીનો અર્થ એવો થાય, પરોપજીવી છે. પરપોષી તો આપણે લખી નાખ્યું. પરોપજીવી એટલે અન્ય સજીવના શરીરમાં વસવાટ કરે અને એમાં જીવન ગુજારે. અન્ય સજીવ શરીરમાં વસવાટ કરી જીવન વિતાવે. ઇન શોર્ટમાં એ બીજા ઉપર જ આધાર રાખશે, પોતા ઉપર ક્યારેય આધાર રાખશે, પોતાના ઉપર આધાર રાખશે નહીં, બરાબર. તો ખાસ કરીને અકાર્બનિક આધારકો. બીજા નંબર ઉપર આ કાર્બનિક ઘટકોનું પણ વિઘટન કરી શકે છે. ચાલો નેક્સ્ટ, આર્કી બેક્ટેરિયા. 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે આર્કી બેક્ટેરિયા વિશે માહિતી આપો. તો 2 માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન આવી રીતે જ પૂછાશે કે આર્કી બેક્ટેરિયા વિશે માહિતી આપો. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય, બરાબર. એ આપણે લખી નાખીશું 2 માર્ક.
હવે આર્કી બેક્ટેરિયાની એક લાક્ષણિકતા એવી છે કે એ અસામાન્ય માધ્યમમાં જોવા મળે. શું એની લાક્ષણિકતા છે? અસામાન્ય માધ્યમ અથવા તો અસામાન્ય પરિસ્થિતિઓમાં વસવાટ કરે અથવા તો અસામાન્ય પરિસ્થિતિઓમાં રહે. તો કેવી અસામાન્ય પરિસ્થિતિની અંદર વસે છે તો એની વાત કરીએ. અમુક ઉદાહરણો સાથે આપણે જોતા જઈએ. ઉદાહરણો પહેલા નંબર ઉપર આપણે વાત કરી મિથેનોજેન્સ બેક્ટેરિયા. આ વસવાટ જે છે એ પશુઓના આમાશયમાં કરે, એટલે પશુઓના છાણમાં આ બેક્ટેરિયાની હાજરી જોવા મળે. પશુઓના છાણમાં બેક્ટેરિયાની હાજરી જોવા મળે. આનું મુખ્ય કામ જે છે એ મિથેન વાયુ ઉત્પન્ન કરવાનું છે. મિથેન CH4 ઉત્પન્ન કરે, એટલે કે તમને આ બાયો ગેસમાં જોવા મળે. બીજા નંબર ઉપર થર્મો એસિડોફિલસ. થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા જે છે તમને અતિશય ઊંચા તાપમાનવાળી જગ્યા, ઉદાહરણ તરીકે ગરમ પાણીના ઝરા, બરાબર, અને એસિડિક જમીનમાં જોવા મળશે. ગરમ પાણીના ઝરા અને એસિડિક જમીનમાં જોવા મળશે. ગરમ પાણીના ઝરા કે જ્યાં ટેમ્પરેચર 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ હોય છે ત્યાં જોવા મળે. એસિડિક જમીન કે જ્યાં તીવ્ર માત્રામાં, વધુ માત્રામાં એસિડ આવેલું હોય છે ત્યાં જોવા મળશે. બરાબર, થર્મો એસિડોફિલસ. ત્રીજું હેલોફિલસ. તો હેલોફિલસ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા તમને અતિશય ક્ષારયુક્ત જમીનમાં જોવા મળશે. તમે એક શબ્દ સાંભળેલો હોય, ખારો પાટ. એકદમ નકામી જમીન હોય, બરાબર. ખારો પાટ એટલે કે જ્યાં ક્ષારતા વધારે છે, ક્ષારોનું પ્રમાણ વધારે છે, ત્યાં હેલોફિલસ જેવા બેક્ટેરિયાઓ જે છે એ જોવા મળતા હોય છે. બરાબર. ચાલો આગળ એક વાત તમને કીધી છે, કડણ ભૂમિ એક શબ્દ વાપર્યો છે. તો કડણ ભૂમિનો અર્થ એવો થાય કાદવ કીચડવાળી જે જમીન હોય એને શું કહેવામાં આવે? કડણ ભૂમિ કહેવામાં આવે. એ પણ એક લખી નાખી, કડણ ભૂમિ એટલે એને કહેવાય કાદવ કીચડવાળી જમીન. તો મહત્વની વાત એ કે આર્કી બેક્ટેરિયાની અંદર એવું શું છે કે જેના કારણે આવી અસામાન્ય પરિસ્થિતિ, જે શબ્દ વાપર્યો ને આપણે, અસામાન્ય પરિસ્થિતિમાં જીવી શકે છે. તો મહત્વનું રીઝન એવું છે કે જે આ આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલ એક ઘટકની બનેલી હોય છે, જે મજબૂત ઘટક છે. આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન નામના પદાર્થની બનેલી હોય કે જે પદાર્થ મજબૂત રક્ષણાત્મક આવરણ તરીકે કામ કરે છે. આ મજબૂત રક્ષણાત્મક આવરણ તરીકે કામ કરે છે, જેના કારણે આ આર્કી બેક્ટેરિયા જે છે એ આવી અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ વસી શકે છે. મિથેનોજન્સ, થર્મો એસિડોફિલસ, હેલોફિલસ આ બેક્ટેરિયાના ઉદાહરણ છે. આ નામ જે છે ટેક્સ્ટબુકમાં તમને આપ્યા જ છે, છતાં પણ મેં અહીંયા સેપરેટ કરીને ભણાવ્યા છે. બરાબર. અહીંયા એક તમને ટેક્સ્ટબુકમાં એવું આપેલું છે કે પશુઓની પાચન નળીમાં જોવા મળે, એ પણ સાચું છે. પાચન નળીમાં હોય પછી તે આગળ વધશે. તો આવી રીતે થર્મો એસિડોફિલસની જે વાત કરી આપણે ખાસ કરીને અલગ અલગ સ્થાને અસામાન્ય પરિસ્થિતિઓમાં જોવા મળશે. બરાબર. ઓકે,
તો આજે કયા કયા પ્રશ્નો આપણે ચેક કર્યા એકવાર ફરી વાર જોઈ લઈએ. તો સૌથી પહેલાં જ્યારે પણ આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરી એ સમયે એરિસ્ટોટલનું વર્ગીકરણ અને લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આ બંને 2 માર્કના પ્રશ્નો બન્યા. નેક્સ્ટ બીજી શું વાત કરેલી હતી આપણે, તો ત્યારબાદ આપણે કયા કયા મુદ્દાઓના આધારે વર્ગીકરણ કરી શકાય એ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય, માત્ર તમારે મુદ્દાઓના નામ લખવાના રહેશે. નેક્સ્ટ કે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ કે જે R.H. વિટેકર રોબર્ટ H. વિટેકર દ્વારા આપવામાં આવેલી હતી એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનું કોષ્ટક દોર્યું. તમને કીધું કે કોષ્ટક કદાચ પૂછે તો કોષ્ટક તમારે 3 માર્કમાં પૂછાય. હવે કોષ્ટક ઉપરથી લખાણ કેવી રીતે લખવું એવો કદાચ પ્રશ્ન હોય તો એ પોઈન્ટ પાડીને લખવાનું હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ કે આપણે શરૂઆત કરીએ છીએ તો પહેલા નંબરની સૃષ્ટિ, પહેલો મુદ્દો તો આપણે શું લખવાનો હોય કે ભાઈ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને આપી, R.H. વિટેકરે આપી, બરાબર. ઓકે, પ્રથમ પછી તમારે જો પોઈન્ટ વધારો હોય તો તમે એવું પણ લખી શકો છો કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ કઈ સૃષ્ટિઓનો સમાવેશ થાય છે, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. શરૂઆત કરીએ. સૌથી પહેલાં પહેલો મુદ્દો લખવાનો મોનેરા સૃષ્ટિ. એમાં સૌથી પહેલું શું હતું કે ભાઈ કોષીય આયોજન અથવા કોષનો પ્રકાર. તો ભાઈ મોનેરા છે આદિ કોષ કેન્દ્રી. આયોજન કેવું છે તો કે કોષીય છે. કોષ કેન્દ્ર પટલ તો કે ગેરહાજર છે. કોષ દિવાલ કેટલાકમાં હાજર છે, કેટલાકમાં ગેરહાજર છે. પોષણનો પ્રકાર કેવો છે તો કે સ્વયંપોષી પણ છે અને વિષમપોષી પણ છે, આધાર રાખે છે પરિસ્થિતિ ઉપર. ક્લિયર અહીંયા સુધી? તો આ રીતે 5 માર્કનો આખો પ્રશ્ન બને તો એ સમયે આપણે ચાર્ટ પણ દોરવો પડે અને ચાર્ટ ઉપરથી મુદ્દા પાડીને આપણે ધીમે ધીમે મોટો એવો પ્રશ્ન બની જાય. સરસ મજાનો. રેડી? અત્યારના લેક્ચરમાં આપણે શું જોયું કે ભાઈ કયા એવા મુદ્દાઓ જૂના વર્ગીકરણમાં હતા કે જેના આધારે સ્વચ્છ અને વ્યવસ્થિત વર્ગીકરણ નહોતું થતું, તે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો કે ક્યાં આપણી ભૂલ હતી. પછી આપણે અભ્યાસ કર્યો અત્યારે મોનેરા સૃષ્ટિનો શરૂઆત કરી. તો મોનેરા સૃષ્ટિ જે છે એની અંદર સ્ટાર્ટિંગમાં આપણે 2 માર્કનો પ્રશ્ન તમને કીધું હતો કે સામાન્ય લક્ષણો કે મોનેરા સૃષ્ટિના સભ્યોના, તો 2 માર્કના પ્રશ્નમાં લખવાના છે. બીજો 2 માર્કનો પ્રશ્ન શું હતો, બેક્ટેરિયાના આકારના આધારે પ્રકારો, જે આકૃતિ સહિત તમને પૂછી શકે છે. તો એ બીજો 2 માર્કનો પ્રશ્ન. અહીંયા બેક્ટેરિયાના કેટલાક સામાન્ય લક્ષણો આપેલા છે. આર્કી બેક્ટેરિયા સ્વતંત્ર રીતે એટલે કે મુક્ત રીતે 2 માર્કનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. રેડી? તો આની સાથે આપણે અત્યારનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.